જે આપણે 10મા પાઠની અંદર આગળ જોઈએ. આગળ આપણે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ જોઈ, પરંતુ આ અંતઃસ્ત્રાવ 13 કે 14 વર્ષની ઉંમરથી શરૂ થાય એટલે આપણે જોયું કે ભાઈ કોઈ પણ બાળક છે યૌવન આરંભમાં પ્રવેશે, અંતઃસ્ત્રાવની અસર નીચે એમાં ફેરફાર આવે. બરાબર. હવે ફેરફાર આવ્યા પછી 18 વર્ષે એનો યૌવન આરંભ પૂરો થઈ ગયા પછી એ નર કે સ્ત્રી તરીકે વિકાસ નર કે સ્ત્રી તરીકે વર્તે છે. તો આ સમય પછી એનો આ પ્રજનન અવધિકાળ કેટલો સમય ચાલે એ આજે આપણે જોવાનું છે. કે બાળક હોય તો એ પ્રજનન ક્ષમતા ધરાવતું નથી. તરુણાવસ્થા દરમિયાન એ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે. તો શું એ પ્રજનન ક્ષમતા આજીવન ચાલુ રહે છે કે ઘટપણ આવે ત્યારે પૂરી થઈ જાય છે? એ આપણે આજે જોવાનું છે. છોકરાઓ અને છોકરીઓમાં જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે આપણે જોયું હોય કે છોકરાઓમાં શુક્રપિંડ પરિપક્વ બને છે, છોકરીઓમાં અંડપિંડ પરિપક્વ બને છે. છોકરાઓમાં શુક્રપિંડની અંદર જનન કોષો શુક્રકોષોનું નિર્માણ શરૂ થઈ જાય છે. એવી જ રીતે અંડપિંડમાં અંડકોષોનું પરિપક્વ થવાની શરૂઆત થઈ જાય છે. બરાબર. એટલે ત્યારથી પ્રજનન અવધિ તો શરૂ થઈ ગઈ. હવે છોકરાઓમાં જે આ શુક્રકોષોનું નિર્માણ થાય છે તો શુક્રપિંડમાંથી એક સમયે અસંખ્ય શુક્રકોષોનું નિર્માણ થાય છે. એટલે પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ જન્યુ કોષો એટલે આ જનન કોષો છે એને જન્યુ કોષો, જન્યુઓ, જનન કોષો એમ અલગ અલગ નામે ઓળખી શકાય. તો આ જન્યુઓનું પરિપક્વતા અને ઉત્પાદન ક્ષમતા પુરુષોમાં વધુ હોય છે, જ્યારે સ્ત્રીઓમાં 2 અંડપિંડ હોય. બરાબર. 2 અંડપિંડ છે તો અંડપિંડ તો પહેલા અંડપિંડમાંથી 1 મહિને એક અંડકોષ પરિપક્વ થાય. બરાબર. પછી બીજો મહિનો થાય એટલે કે 28 થી 35 દિવસના ગાળા દરમિયાન બીજો અંડકોષ છે એ આ બીજા અંડપિંડમાંથી મુક્ત થાય, પરિપક્વ થાય. પછી જ્યારે ત્રીજો અંડકોષ પછીના મહિને અહીંયાથી પરિપક્વ થાય એટલે દર એકાંતર મહિને એક અંડપિંડ એક અંડકોષ મુક્ત કરે છે. એટલે એક મહિને આ બાજુથી તો એક મહિને બીજા અંડપિંડમાંથી એમ દર મહિને દરેક અંડપિંડ એક અંડકોષ ઉત્પન્ન કરે. એટલે કે અંડકોષી આખા મહિને એક જ વાર ઉત્પન્ન થાય, જ્યારે શુક્રપિંડની અંદર શુક્રકોષો લાખોની સંખ્યામાં અને ઘણીવાર ઉત્પન્ન થાય. બરાબર. તો અહીંયા અંડપિંડની ઉત્પત્તિ તો થાય જ છે. બરાબર. એટલે કે યૌવનારંભના શરૂઆતના સમયમાં છોકરીઓ 12 વર્ષની ઉંમર સુધીમાં પહોંચે. છોકરીઓ માટે યૌવનારંભનો સમય છે 10 થી 12 વર્ષનો છે. બરાબર. તો 10 થી 12 વર્ષની ઉંમરે છોકરીઓમાં યૌવનારંભ શરૂ થાય. ત્યારે શું થાય તો કે ત્યારે એક અંડપિંડ એક અંડકોષ ઉત્પન્ન કરે છે. એટલે અંડકોષ પહેલેથી અંડપિંડની અંદર અંડપુટિકા સ્વરૂપે આવેલા હોય એ પરિપક્વ થઈ અને અંડપિંડમાંથી અંડવાહિનીમાં પ્રવેશે છે. એને અંડકોષ પાત કહેવાય છે. તો અંડકોષોનું અંડપિંડમાંથી પરિપક્વ થઈ અંડવાહિનીમાં પ્રવેશવાને અંડકોષ પાત કહે છે. एक अंडकोष
અને અંડવાહિનીમાં પ્રવેશ. અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશે તે દરમિયાન તેનું ફલન થાય. આપણે આગળ 9મા પાઠમાં ફલનની પ્રક્રિયા જોઈ કે અંડવાહિનીમાં શુક્રકોષો દ્વારા અંડકોષનું ફલન થતું હોય છે. એટલે અંડપિંડ છે એમાંથી અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશે ત્યારબાદ એનું અંડવાહિનીમાં પ્રવેશી અને ગર્ભાશય સુધી પહોંચે એ પહેલાં એક જ દિવસની અંદર એનું ત્યાં ફલન થઈ જાય. એટલે કે શુક્રકોષ ત્યાં પહોંચી અને જો અંડકોષનું ફલન કરી નાખે તો યુગ્મનજનું નિર્માણ થાય. પછી આ આગળ 9મા પાઠમાં આપણે એ પણ જોયું હતું કે આ યુગ્મનજનું નિર્માણ થયા પછી તરત તે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા એક કોષમાંથી બે કોષ, બે કોષમાંથી 4 કોષ એમ બહુકોષીય ગર્ભમાં ફેરવાય. આ ગર્ભ છે અંડવાહિનીમાંથી વહન પામી અને ગર્ભાશય સુધી પહોંચે અને ત્યારબાદ ગર્ભાશયમાં એનું સ્થાપન થાય. બરાબર. તો આપણે એટલી વસ્તુ 9મા પાઠની અંદર ફલનવાળા મુદ્દાની અંદર આપણે જોઈ હતી. તો હવે આ ગર્ભાશયની દિવાલમાં જ્યારે ગર્ભનું સ્થાપન થાય એટલે કે મોટા કદનું ભ્રૂણમાં વિકાસ થાય ત્યાં સુધી એને ખોરાકની જરૂર પડવાની છે, એને ઓક્સિજનની જરૂર પડવાની છે. તો એ સ્થાપિત થતા ગર્ભના પોષણ માટે ગર્ભાશયની દિવાલ, ગર્ભાશય એ આવી રીતે શંકુઆકાર કોટડી જેવું હોય. અહીંથી એક અંડવાહિની આવે, બીજી અંડવાહિની અહીંથી એમાં ખુલતી હોય. બરાબર. તો અહીંયા અંડવાહિનીમાંથી ગર્ભાશયની અંદર જો ગર્ભ આવે અને ગર્ભનું સ્થાપન થાય ગમે તે એની દિવાલ, ત્યારે એને પોષણની જરૂર પડે. આ પોષણની પૂર્તિ કરવા માટે આ ગર્ભાશયની દિવાલ છે એ પહેલેથી જ કોઈ જાડી બને, રક્તવાહિનીઓ યુક્ત બને, વધુ પ્રમાણમાં રક્તવાહિનીઓનો ઉદ્ભવ થાય. એટલે આવેલા ગર્ભને સ્થાપિત કરવા માટેની પેશીનું નિર્માણ થાય. એટલે ગર્ભાશય એ ગર્ભ ધારણ કરવા માટે તૈયાર કરે. બરાબર. આ તૈયારી સ્વરૂપે એની કોષ દિવાલ જાડી બને, એટલે ગર્ભાશયની દિવાલ જાડી બને, છિદ્રાળુ બને, એમાં નવી નવી રક્તવાહિનીઓનો ઉદ્ભવ થાય. હવે જો અહીંથી આ યુગ્મનજ આવે છે ગર્ભ બનીને એનું સ્થાપન થાય તો ગર્ભાશય છે એની આ બધી જ તૈયારી યોગ્ય રહે અને ગર્ભનો વિકાસ ચાલુ થઈ જાય, ભ્રૂણ બને અને બાળ શિશુ સુધી એનો વિકાસ થાય. પછી એનો યોનિ માર્ગે જન્મ થાય. પરંતુ જો અહીંયા અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ અંડવાહિનીમાંથી વહન પામતો અહીંયા પહોંચી જાય અને છતાં એનું ફલન ન થાય, એટલે કે તે યુગ્મનજ ન બને, તો એનું વિભાજન થશે નહીં. તો આ રીતે આવેલો અંડકોષ એ ફલિત અંડકોષ નથી, એટલે અહીંયા ગર્ભ તરીકે સ્થાપન પામશે નહીં. એટલે ગર્ભાશયની આ ગર્ભના સ્થાપન માટેની બધી જ તૈયારી નકામી જશે અને એટલે આ બધી કોષ દિવાલ, રક્તવાહિનીઓ એ બધું તૂટી અને રક્તસ્રાવ સ્વરૂપે યોનિ માર્ગે બહાર નીકળે છે. આ પ્રક્રિયા છે એને ઋતુસ્ત્રાવ, માસિક સ્ત્રાવ કે તમારું પ્રક્રિયા છે. દર મહિને આ ઘટના બને એટલે એને માસિક સ્ત્રાવ અથવા રજોસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. પછી
દિવસ સુધીમાં આ ગર્ભાશય છે એ આ બધી જ વસ્તુઓ બહાર નીકળી ગયા પછી સામાન્ય પરિસ્થિતિમાં આવે એટલે તરત બીજા અંડપિંડમાંથી મુક્ત થઈને આવતા અંડકોષ છે એના સ્થાપન માટેની તૈયારી ચાલુ કરે છે. આ તૈયારી માટે એને પાછો 1 મહિનો લાગે છે. એ દરમિયાન 1 મહિનામાં ફરીથી અંડકોષ પાર થઈ અને અંડકોષ છે એ અહીંયા પરિપક્વ અથવા યુગ્મનજ સ્વરૂપે આવે. જો યુગ્મનજ સ્વરૂપે આવે તો વળી પાછું યુગ છે અને ન આવે તો આ દિવાલ પાછી તૂટે. એટલે દર મહિને સ્ત્રીઓમાં આ રીતે ગર્ભાશયની દિવાલ અને રક્તવાહિનીઓયુક્ત દિવાલ છે એ રક્ત સ્વરૂપે તૂટે છે. એટલે દર મહિને આ થતી પ્રક્રિયા હોવાથી એને ઋતુચક્ર, માસિક ચક્ર કહે છે. બરાબર. તો અહીંયા આપણે તમારે ટૂંકનોંધ છે એ પૂછાય છે ઋતુચક્ર. તો હવે જો આખી ટૂંકનોંધ આપણે લખવી કે તો કે 10 થી 12 વર્ષની ઉંમરમાં છોકરીઓ યૌવન શરૂ થાય છે ત્યારે અંડપિંડમાંથી 1 મહિને 1 અંડકોષ પરિપક્વ થઈ અને અંડવાહિનીમાં પ્રવેશે છે. અંડવાહિનીમાં ફલન થાય તો યુગ્મનજ વિભાજન દ્વારા ગર્ભમાં ફેરવાય અને ગર્ભાશયમાં પહોંચે. અને ત્યાં તેનું સ્થાપન થાય. અને ત્યારબાદ બાળ શિશુ નું નિર્માણ થાય. પરંતુ જો ફલન ન થાય, યુગ્મનજનું નિર્માણ ન થાય અથવા તો ફલન ન થાય ત્યારે 1 દિવસ બાદ અંડકોષ મૃત અવસ્થામાં ગર્ભાશયમાં પ્રવેશે. તેની બધી તૈયારી નિષ્ફળ જાય. એટલે ગર્ભાશયની રક્તવાહિનીયુક્ત કોષ દિવાલ તૂટે. અને રક્તસ્રાવ સ્વરૂપે યોનિમાંથી બહાર
પ્રથમવાર થતી આ પ્રક્રિયાને રજોદર્શન કહેવાય. દર મહિને આ પ્રક્રિયા થાય પછી એને ઋતુચક્ર કહે છે. તો જો ગર્ભાશયની રક્તવાહિનીયુક્ત બનેલી જાડી દિવાલ, મૃત અંડકોષ, રક્તસ્રાવ સ્વરૂપે યોનિમાંથી બહાર નીકળે છે. આ પ્રક્રિયાને ઋતુસ્રાવ કે રજોસ્રાવ કહે છે. યૌવનારંભે પ્રથમવાર થતા આ ઋતુસ્રાવને રજોદર્શન કહે છે. હવે દર મહિને ઋતુસ્રાવ ક્યારે જોવા મળે છે? કે ઋતુસ્રાવ દર મહિને જોવા મળે છે. કેટલો સમય રહે છે? 3 થી 5 દિવસ સુધી રહે છે. પછી બીજા અંડપીંડમાંથી ફરીથી એક અંડકોષનો સ્ત્રાવ થાય. એમ લગભગ સ્ત્રી 45 થી 50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે અંડકોષનું નિર્માણ પરિપક્વ થવાનું બંધ થઈ જાય છે અને આ ઋતુસ્રાવ પણ હંમેશા માટે બંધ થઈ જાય છે. એને રજો નિવૃત્તિની પ્રક્રિયા કહે છે. તો ફરીથી જોઈએ એક વખત કે સ્ત્રી 45 થી 50 વર્ષની ઉંમર છે. પછી ઋતુસ્રાવ બંધ થઈ જાય છે. તેને રજો નિવૃત્તિ કહે છે. ત્યારબાદ સ્ત્રીઓ પ્રજનન ક્ષમતા ગુમાવે છે. આમ સ્ત્રીઓમાં પ્રજનન અવધિ કેટલી થઈ? તો કે રજો દર્શનથી રજો નિવૃત્તિ. સ્ત્રીઓમાં પ્રજનન અવધિકા રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીનો ગણાય છે. સ્ત્રી એટલે કે બાળકી જન્મે ને ત્યારથી જ એના પિંડની અંદર હજારો અંડપુટિકાઓ આવેલી હોય છે અને એ જ્યારે 10 થી 12 વર્ષની ઉંમરે અને એ જ્યારથી 10 થી 12 વર્ષની ઉંમરે યૌવનારંભમાં પ્રવેશે ત્યારથી એક પિંડમાંથી એક અંડપુટિકા પરિપક્વ થઈ અને અંડવાહિનીમાં પ્રવેશે. એટલે કે રજોદર્શન ચાલુ થાય ત્યારથી શરૂ કરી દર અંડપિંડમાંથી દર મહિને એક અંડપુટિકા છે પરિપક્વ થાય છે. લગભગ 40 થી 45 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં બધી જ અંડપુટિકાઓ લગભગ પરિપક્વ થઈ જાય છે અને પછી એકે અંડપુટિકા પરિપક્વ અંડકોષમાં ફેરવાતી નથી, જેને લીધે રજોનિવૃત્તિ જોવા મળે છે. બરાબર. એટલે પછી સ્ત્રીઓમાં ગર્ભાશય છે એ ગર્ભસ્થાપન માટેની તૈયારી કરતું જ નથી, એટલે તે પ્રજનન ક્ષમતા ગુમાવે છે.
તો આમ સ્ત્રીઓમાં પ્રજનન અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધી હોય છે, જ્યારે પુરુષોમાં પ્રજનન અવધિ એ યૌવનારંભથી મૃત્યુ સુધી હોય છે. હવે આ ઋતુચક્રનું નિયંત્રણ પણ અંતઃસ્ત્રાવ દ્વારા જ થાય છે. એટલે કે અંડકોષનું પરિપક્વ થવું, તેનું અંડવાહિનીમાં પ્રવેશવું, ગર્ભાશયની દિવાલ છે તેનું રક્તવાહિનીઓ યુક્ત જાડી બનવી, પછી ફલન બાદ યુગ્મનજનું ગર્ભાશયમાં સ્થાપન થવું, ત્યાં બાળકનો વિકાસ થવો, આ બધી જ પ્રક્રિયાઓ છે એ અંતઃસ્ત્રાવોના નિયંત્રણ નીચે હોય છે. એટલે આમ અહીં આપણે ઋતુચક્ર કે ઋતુસ્ત્રાવની ટૂંકનોંધ પૂરી કરીએ છીએ. ફરીથી એક વખત આખી ટૂંકનોંધ ધ્યાનથી સમજી લઈએ કે જ્યારે સ્ત્રીઓ 10 થી 12 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેના યૌવનારંભમાં જ અંડપિંડમાંથી એક અંડકોષ છે, એક અંડકોષ પરિપક્વ બની અને અંડવાહિનીમાં પ્રવેશે છે. જો ફલન થાય તો એ યુગ્મનજમાં પરિણમે. યુગ્મનજ છે એ બહુકોષીય ગર્ભમાં ફેરવે અને આ ગર્ભને સ્થાપિત થવા માટે ગર્ભાશયની દિવાલ રક્તવાહિનીયુક્ત જાડી બને છે. પરંતુ જો ફલનની પ્રક્રિયા ન થાય તો એ અંડકોષ એક દિવસ બાદ ગર્ભાશયમાં પ્રવેશે છે ત્યારે તે મૃત બને છે. મૃત અંડકોષનું ગર્ભાશયની દિવાલમાં સ્થાપન થતું નથી અને ગર્ભના સ્થાપન માટેની બધી જ તૈયારી નિષ્ફળ જાય છે. એટલે ગર્ભાશયની જાડી બનેલી દિવાલ, મૃત અંડકોષ અને રક્તવાહિનીઓ બધું તૂટી પડે છે અને રક્તસ્રાવ સ્વરૂપે બહાર નીકળે છે. આ પ્રક્રિયાને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે. ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ યૌવનારંભમાં પ્રથમવાર જોવા મળે તેને રજો દર્શન કહે છે. સ્ત્રી 45 કે 50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે આ ઋતુસ્ત્રાવ સદંતર બંધ થઈ જાય છે. આ પ્રક્રિયા છે એને રજો નિવૃત્તિ કહે છે. આમ સ્ત્રીઓ માટે પ્રજનન અવધિ કે પ્રજનનકાળ એ રજો દર્શનથી રજો નિવૃત્તિ વચ્ચેનો હોય છે. આ ઋતુચક્ર કે ઋતુસ્ત્રાવનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા જ થાય છે. તો આટલી વસ્તુ છે તમે